છોટાઉદેપુર તાલુકાના છેવાડાના બોર્ડર વિલેજના ગામડા નાની સંડલીથી મોટી સંડલી અને 25 જેટલા ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં ગ્રામજનો ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા અને 10 દિવસમાં ખાડા નહીં પૂરવામાં આવે તો નેશનલ હાઈવે મધ્યપ્રદેશ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે તે બંધ કરી દેવાની ચીમકી। 12 વર્ષ પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો, જેમાં 1 ફૂટના ખાડા પડી ગયા હતા, જેના કારણે રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ છે। વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે। શાળાએ જતા બાળકોને નીકળવાની મુશ્કેલી છે। બિસ્માર દર્દીઓને લઈ જવાની મુશ્કેલી છે। ખાડાના કારણે વારંવાર અકસ્માત થાય છે, અનેક લોકોને ઈજાઓ થાય છે। વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાંય ખાડા પૂરવામાં આવતા નથી। નવો રસ્તો મંજૂર થઈ ગયો હોવાની તંત્ર વાતો કરે છે, પરંતુ રસ્તો બનાવવામાં આવતો નથી, જેને લઈને ગ્રામજનો ખાડા પૂરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાંય તંત્રના અધિકારીઓ ધ્યાન ન આપતા ગ્રામજનો ભેગા થઈને સરકારને જગાડવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને 25 ગામોના લોકોએ ચેતવણી આપી છે કે જો આ માર્ગના ખાડા નહીં પૂરવામાં આવે તો નેશનલ હાઈવે 56 છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો માર્ગ ઉપર ચક્કાજામ કરીશું, તેની જવાબદારી તંત્રની રહેશે। આ મોટી સડલીથી ટુંડવા રસ્તો જાય છે। આ 4.5 કિલોમીટર લગભગ છે। તો આ છેલ્લા 14 વર્ષથી આ રસ્તો હતો ને એવો છે, ખાડા ખાપરી છે, બધું જ એવું ને એવું। જો કોઈ આ ચોમાસાની સિઝનની અંદર કોઈ વ્યક્તિ બીમાર પડે અને ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો જે 108 આવે છે એ 108 આપણે મોટી સડલીથી છોટાઉદેપુર જાય એટલો સમય ફક્ત આ રસ્તામાં જ નીકળી જાય છે। જો ક્રિટિકલ કન્ડિશનમાં જો દર્દી હોય તો આ રસ્તાની અંદર કંઈ પણ થઈ શકે, ખાડા ખાપરી છે આપણે તો દર્દીને કંઈ પણ નુકસાન બી થઈ શકે છે। અને જો અમારી આ માંગ પૂરી નહીં કરવામાં આવે અને છેલ્લા 1 અઠવાડિયામાં માંગ સ્વીકારવા નહીં આવે તો અમે આ મેન હાઈવે છે એ બ્લોક કરીશું। જિલ્લા પંચાયત જે મેન હાઈવે છોટાઉદેપુરથી અલીરાજપુર મેન હાઈવેથી ટુંડવા જોડતો અને અંબાલા જોડતો રસ્તો છે જિલ્લા પંચાયતનો। મને તો એવું લાગે છે કે જિલ્લા પંચાયત આ રસ્તાને ભૂલી ગયું એવું લાગે છે, બિલકુલ ભૂલી ગયું। એમના જે અધિકારીઓ જે છે અધિકારીઓને ખબર નથી કે આ રસ્તો અમારા રેકોર્ડમાં છે કે નથી। મને તો એવું 100% લાગે કે એ રેકોર્ડમાંથી પણ કાઢી નાખ્યું એવું લાગે છે। તમે દેખો છો કે રસ્તો એવી ખરાબ હાલત છે કે અહીં આ ગાડી તમે મારી ગાડી લઈને આવે, ગાડી કેવી પરિસ્થિતિની અંદર ગાડી છરકાય છે, એટલી ખરાબ આ રસ્તો છે। આ બાબતો હું પણ છેલ્લા લગભગ મે મહિનાની અંદર ડેપ્યુટી એન્જિનિયર સાહેબને ઓછામાંથી 5 થી 6 વખત ફોન કર્યા છે। મેં કહ્યું સાહેબ તમે ખાડા પૂરો, લગ્ન છે તો ખાડા પૂરો, અરે કાલે હું લઈને આવીશ, કાલે હું ગાડી મોકલીશ એવું કહ્યું, પણ હજી આજ દિન સુધી આના ખાડા પૂરાયા નથી। જે મોટી સલ્લી ટુંડવા MP બોર્ડર નાની સલ્લી ગામને જોડતો રસ્તો છે, જે 2012માં બન્યો હતો। 12માં બન્યા પછી તેને આજ સુધી એને રિપેર કરવામાં નહીં આવ્યો અને જ્યારે પણ અમે તંત્રને જાણ કરી તો કંઈક નવો મંજૂર થયો છે તો એ બનાવતા પણ નથી અને રિપેર કરવા કહીએ તો રિપેરે નહીં કરતા। તો તંત્ર કરવા શું માંગે અમને ખબર નહીં પડતી। તંત્રને જે કરવું તે કરે, પણ અમે નક્કી કરી લીધું છે જો 7 દિનમાં આ કામ પૂર્ણ નહીં કરે તો અમે હાઈવે નંબર અલીરાજપુરવાળો જે 56 નંબરનો હાઈવે છે એને બંધ કરીશું। અને ખરેખર અમે સરકારને સિરિયસલી અમે કહીએ છીએ કે આટલા વર્ષો સુધી જો રિપેર નહીં કરે તો અમે પણ હાઈવે બંધ કરવાના છે।